पर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। જે મોબાઈલમાં આપણે મોકલ્યું છે મંગલાચરણ એ કરીએ. શાસ્ત્રેષુ ભારતમ સારમ તત્ર નામ સહસ્રકમ વૈષ્ણવમ કૃષ્ણ ગીતા ચ તજ્ઞાનાન્મુચ્યતેંજસા મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાત ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામ્નામધ્યાયઃ ઉપાદેયતમો મતઃ સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વભૂતહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. આપણે 25મો શ્લોક આવ્યા છીએ, એકવાર બોલી લઈએ. વસુર્વસુમના સત્યઃ સમાત્મા સંમિતઃ સમઃ અમોઘઃ પુંડરીકાક્ષઃ વૃષકર્મા વૃષાકૃતિઃ. વસુર્વસુમના સત્ય સમાત્મા સંમિતઃ સમઃ. વિષ્ણુ સહસ્રનામ સનક ઋષિ દ્વારા રચિત છે, ભીષ્મ પિતામહ દ્વારા ઉપદિષ્ટ છે. ગ્રંથના અને મહાભારતનો 149મો જે અધ્યાય છે અનુશાસન પર્વમાં, એમાં આવેલું છે. અનુશાસન પર્વ 13મું છે. વિક્રમ થઈ ગયું કૃત્ય. તો 11મું બરોબર. 103 નામ આપણે જોયા, સર્વયોગ વિનિશ્રુત છેલ્લું. હવે વસુહુ, વસુર્વસુમના સત્ય સમાત્મા વગેરે. તો વસુહુ 104મું નામ છે વસુહુ, 270મું અને 696મું નામ પણ છે. તો વસુહુ પરમાત્મા જ વસુ છે. ભીષ્મ વગેરે 8 વસુઓ જે કહેવાય છે એ 8 વસુઓમાંના એક ભીષ્મ પિતામહ હતા. એટલે 8 વસુઓ રૂપે, વસુ એટલે આમ ઉપાસના પ્રધાન જે જીવન જીવ્યા હોય, એટલે એક્ઝોલ્ટેડ જીવો, બધા ઉત્કૃષ્ટ ઉપાધિ ધરાવનારા, મનુષ્ય કરતાં ઉત્કૃષ્ટ હોય. હા, એટલે વસુ, આ વસુઓ રૂપે એક્ઝોલ્ટેડ જીવો. તો વસુઓ જેના લીધે આટલા સ્તુત્ય કે પૂજ્ય બને છે એ પરમાત્મા છે, બરાબર. એટલે વસુ કીધા છે પરમાત્માને. વસુ એટલે એ બીજો અર્થ પણ થાય કે વસંતી અસ્મિન સર્વાણી, કે જેમાં બધા જીવો નિવાસ કરે છે એને પણ વસુ કહેવાય. અને સર્વભૂતોમાં જે એમનો નિવાસ છે, બંને રીતે થાય છે. ભગવાનમાં સર્વ જીવો રહે છે અને જીવોમાં ભગવાન રહે છે. જ્યારે આવું સમીકરણ આવે ત્યારે શું સમજવાનું? વસંતી અસ્મિન સર્વાણી ભૂતાની, બધા જીવો જ્યાં નિવાસ કરે છે. એટલે શું? આપણું કાયમી રહેઠાણ. ઓલું જે છાંદોગ્ય ઉપનિષદનું ઉદાહરણ છે, બાજ પક્ષી સ્ટીમરે બાંધેલું હોય, તો એને નિરાંત ક્યાં મળે? જ્યારે બધી ઉપાધિને છોડે જીવ, ત્યારે એને નિરાંત મળે. એટલે અજાતશત્રુ ગાર્ગ્યના સંવાદમાં પણ અજાતશત્રુ જે નિરુપાધિક બ્રહ્મનું જ્ઞાન કરાવવા માગતા હતા ને, એ આ વસુ છે. એટલે જ્યાં બધા ઓલો જીવ નિરુપાધિક થઈને બધી જ ઉપાધિઓ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, બધા વ્યક્તિત્વને છોડીને
જ્યાં સુષુપ્તિમાં પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે એ વસુ છે. ઇનડ્વેલર જેને કહેવાય, પ્રત્યેગાત્મા કે પછી અંતરાત્મા, કે જીવનું સાચું નિરુપાધિક સ્વરૂપ. અને સર્વભૂતોમાં જે નિવાસ કરે છે, તો સર્વભૂતોમાં નારાયણ વગેરે જે છે, નારાયણ આપો નાર ઇતિ પ્રોક્તા, તો સર્વભૂત જીવોમાં ભગવાન કઈ રીતે નિવાસ કરે છે? ઇનડ્વેલર રૂપે, અંતર્યામી રૂપે. અને બધા જીવોનું સાચું સ્વરૂપ આ વસુરૂપ પરમાત્મા છે, એટલે બધા જીવો પણ એમાં જ નિવાસ કરે છે એવું કહેવાય. અથવા તો વસુનો અર્થ છે જે સર્વશ્રેષ્ઠ રસાત્મક વસ્તુ છે, જે સર્વ જીવોનો જગતનો સાર છે, આનંદ વગેરે, તો એનો અર્થ પણ વસુ થાય છે. તો આવા વસુ સ્વરૂપ પરમાત્માને, જે રસ સ્વરૂપ છે, સાર છે બધાનો, એ વસ્તુ સ્વરૂપ છે, એના માટે પરમાત્માને વસુ કહેવામાં આવ્યા છે. પછી વસુમનાહા, 105મું નામ વસુમનાહા છે અને 697મું નામ પણ વસુમનાહા છે. તો વસુમનાહા, તો જેનું મન વસુ છે, વસુ છે એટલે એક્ઝોલ્ટેડ, એટલે કે વધારે સાત્વિક છે, પ્રદાતા કોન્ટ્રીબ્યુટર રૂપ છે, એને પણ વસુ કહેવાય. તો વસુ ધને અને વસુ મનવ, આ બી બે ધાતુથી આવી રીતે બને છે વસુમનાહા. તો ધને એટલે જે સંપૂર્ણ સૃષ્ટિ, સંપૂર્ણ આટલી બધી જે મૂલ્યવાન સૃષ્ટિ છે જેનાથી ઉત્પન્ન થઈ છે, એને પણ વસુ કહેવાય. અને સમગ્ર સૃષ્ટિ જેના મનમાં છે, વસુ મનાહા, વસુ એટલે પૃથ્વી, એટલે સમગ્ર સૃષ્ટિ, તો સમગ્ર સૃષ્ટિ જેના મનમાં છે અથવા તો જેના સંકલ્પમાં છે, એટલે ભગવાનના સંકલ્પ, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, એ પ્રમાણે સંપૂર્ણ સૃષ્ટિ જેના સંકલ્પમાં છે, એટલે પરમાત્માને વસુમનાહા એવું કીધું. તો વસુમનાહા એટલે આવું મન ધરાવનાર, તો કેવું સત્રાજીત પાસે ઉદાહરણ આપેલું છે આમાં. સત્રાજીત પાસે ઓલો મણી કયો છે, સેમંતક મણી, સેમંતક મણી આવ્યો, તો સત્રાજીતે કીધું આ ભલે ને ઉગ્રસેન રાખે, રાજાનું કામ છે ને, આટલું બધું સોનું ને કેટલું 8 મણ કંઈક એવું કંઈક આવતું હતું રોજનું રોજ સોનું, એમાંથી 8 મણ જેટલું, કે આની મારે શું જરૂર છે? ભલે આ રાજા કે જે આવી રીતે ચલાવતો હોય રાજ્ય, એને જરૂર પડે, તો એણે આખો સત્રાજીતે આવી રીતે મણી આપી દીધો ઉગ્રસેનને, તો એને વસુમનાહા આવું કહેવાય. કોઈ પણ મહાત્માઓને વસુમનાહા કહેવાય, કે જેમનું મન અત્યંત આવી રીતે ઉદાર હોય, વિશાળ હોય, સંકુચિત ન હોય. એટલે વસુ એટલે મનની ઉત્કૃષ્ટતા બતાવે છે. એટલે જે ફેમસ અને પ્રેઇઝ વર્ધી મન હોય, જેનું મન આવી રીતે યશ કીર્તિ પામેલું હોય, પ્રેઇઝ વર્ધી સ્તુત્ય જેનું મન છે, એને વસુમનાહા કહેવાય. જે મન આવી રીતે સ્વાર્થ, સંકુચિતતા, રાગદ્વેષ વગેરેથી પ્રભાવિત ન હોય, એ મન વસુમનાહા છે. એટલે ઈશ્વરના દરેક સંકલ્પમાં સમષ્ટિનું હિત છુપાયેલું છે, માટે ઈશ્વરને વસુમનાહા કીધા છે. વસુમનાહા ક્યારે હોય ભગવાન? જ્યારે પરમાત્મા વિશ્વસનીય હોય, ઇનફેલિબલ, એટલે કે ભગવાન હિતેચ્છુ છે, કરુણાસાગર છે, પ્રેમાળ છે, હવે આ એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ આવો કરુણા છે, પોતે નિષ્કામ છે, નિસ્વાર્થ છે, પોતાને કંઈ પ્રયોજન નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ વાપ્તવ્યમ, છતાં પણ વર્ત એવ ચ કર્મણી વર્તે. તો ઈશ્વર જે છે વિશ્વસનીય છે, ઇનફેલિબલ છે. એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇનફેલિબલ. આપણા પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ આવું કહે છે, માણસ જન્મ્યો ત્યારથી એને કોઈ વિશ્વસનીય વસ્તુની શોધ છે, કે જેના ખોળામાં એ પોતે નિરાંતે ઊંઘી શકે. એટલે ઈશ્વર એટલા માટે એ વસુમનાહા છે, એટલે વિરક્ત છે, પૂર્ણ વૈરાગ્ય છે ઈશ્વરમાં, માટે એ વિશ્વસનીય છે. જેને પોતાને કંઈક પ્રયોજન હોય, એજન્ડા હોય ને, એ વિશ્વસનીય, એના ઉપર વિશ્વાસ મૂકી ન શકીએ. ઈશ્વર પૂર્ણ વિરક્ત છે, પૂર્ણ નિષ્કામ છે, માટે વિશ્વસનીય છે, માટે વસુમનાહા છે. એટલે આવી રીતે કરુણામૂર્તિ છે, અનુગ્રહ સ્વરૂપ છે, અને આવી રીતે કાયદા પ્રમાણે એનું અનુશાસન વગેરે ચાલે છે. તો વિશ્વસનીય હોવું, ઇનફેલિબલ હોવું એ ઈશ્વરનો કોઈ ગુણ નથી, ઈશ્વર વિશેનો કોઈ નિર્ણય નથી, ઈશ્વરનું સ્વરૂપ છે. તો વસુહુ અને વસુમનાહા, આનું ભાષ્ય એકવાર આપણે જોઈ લઈએ.
બરોબર. વસંતિ સર્વભૂતાની અત્ર, બરોબર. વસંતિ સર્વભૂતાની અત્ર, અત્ર એટલે જ્યાં, અહીં પરમાત્મામાં જ સર્વભૂતો નિવાસ કરે છે. નિવાસ કરે છે એટલે શું? આપણે ઊંઘી જઈએ ત્યારે કેવા હોઈએ? તો કે આવા, એટલે ઊંઘી જઈએ ત્યારે નિરુપાધિક હોઈએ છીએ. ત્યાં જ આપણો નિવાસ છે. આપણે ઘરે નથી રહેતા, આપણે શરીરમાં નથી રહેતા. આપણે ક્યાં રહીએ છીએ? પરમાત્મા. ઊંઘી જઈએ ત્યારે કેવા હોઈએ છીએ? ઊંઘી જઈએ ત્યારે નિરુપાધિક હોઈએ છીએ, એ પરમાત્મા સ્વરૂપે જ હોઈએ છીએ. કાયમી ઓળખ આપણી, હંગામી સરનામું અને ઓલું જે કહેવાય ને, હા, આપણે બધી ઉપાધિઓ છોડીને જ્યાં રહીએ છીએ ને એ આપણું સાચું સરનામું. એટલે અત્ર પછી છે તેષુ અયમ અપી વસતિ ઇતિ વા વસુઃ. તો તેષુ સર્વભૂતેષુ અયમ અપી વસતિ, બધા ભૂતોમાં પણ એ નિવાસ કરે છે. તો ભૂતોમાં કઈ રીતે નિવાસ કરે છે? અંતર્યામી રૂપે. એટલે આપણા વાણીનો વક્તા થઈને પ્રેરનાર, જે કહેવાય ને શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, જેને લીધે વાણી બોલે છે, મન વિચારે છે, આંખ જુએ છે, કાન સાંભળે છે, એ અહીંયા છે. તેષુ અયમ અપી વસતિ. પરમાત્માને શોધવાનો ક્યાં? બધા ભૂતો એમાં નિવાસ કરે છે, બધા જગતમાં એ વ્યાપ્ત છે. શોધવાનો ક્યાં? તો એ બહાર નહીં મળે. બહાર એનું માયિક રૂપ મળશે, અહીંયા એનું સાચું પરમાર્થ રૂપ મળશે. એટલે અહીંથી વસૂનામ પાવકશ્ચાસ્મિ ઇત્યુક્તો વા વસુઃ. તો વસુ જે 8 વસુઓ જે છે એમાં પાવક નામ આદિત્ય, જે આદિત્ય ને પછી ઘણા 8 વસુઓના નામ છે. આપણી વૈદિક વાङ्મયવાળી જે ચોપડી છે ને એમાં મેં લખેલું છે 8 વસુ, 11 રુદ્ર અને 10 આદિત્યો વગેરે એ પ્રમાણે છે. એમ કરીને 33 કોટી દેવતાઓ થાય છે અને 2 અશ્વિની કુમારો. હા, એટલે 8 વસુ, 12 આદિત્યો અને 11 રુદ્રો, એટલે 31 થયા અને 2 અશ્વિની કુમારો. અશ્વિની કુમારોની જગ્યાએ ઘણી વખત ઇન્દ્ર અને પ્રજાપતિ એવું પણ ઉમેરવામાં આવે છે. ઘણી એટલે પાઠભેદ પ્રમાણે એટલે 33 કોટી. એટલે ઘણી જગ્યાએ આ સત્યનારાયણની કથા અને બધું કંઈક કંઈક હતું ને અધિક મહિનામાં, ત્યારે 33 બ્રાહ્મણો દ્વારા ભોજન કરાવવાનું, 33 યજમાન હોય સત્યનારાયણની કથામાં, આવું બધું ઘણું મેં જોયું હતું. એટલે 33નું આ મહત્ત્વ છે કે દેવતા આરાધન આપણા જીવનમાં હોવું જોઈએ. દરેક દેવતાનો અનુગ્રહ, આ ઉપાધિ નો વ્યવહાર ચાલુ છે ત્યાં સુધી દરેક દેવતાનો અનુગ્રહ જરૂરી છે. એટલે એ પ્રમાણે તો વસુનામ પાવકશ્ચાસ્મિ. વસુ શબ્દેન ધનવાચિના પ્રાશસ્ત્યમ લક્ષ્યતે પ્રશસ્તમ મનઃ યસ્ય સહ વસુમનાઃ. તો વસુ શબ્દેન, વસુ આપણે કહ્યું વસુ ધને અને વસુ મનૌ. એટલે મનૌ એટલે કે જેના મનમાં સમગ્ર સૃષ્ટિ છે, એટલે કે જેના સંકલ્પમાં સમગ્ર સૃષ્ટિ છે એ અર્થ કર્યો. અને વસુ ધને, ધન જે છે એ સંપૂર્ણ સૃષ્ટિ જેના થકી ઉત્પન્ન થઈ છે. ધનવાચીના પ્રાશસ્ત્યમ લક્ષ્યતે, અત્યંત પ્રચુર માત્રામાં ધન વગેરે હોય પૃથ્વીમાં. અત્યંત શું રત્નમયી વસુંધરા શું કીધું છે કંઈક છે. એટલે બધા જ રત્નો બધું જ આવી રીતે આ પૃથ્વી ઉપર પેટાળમાં ને બધી જગ્યાએ છે. આવી પૃથ્વી જેના સંકલ્પથી ઉત્પન્ન થઈ છે. તો વસુ મનાહા એટલે એક્ઝોલ્ટેડ માઇન્ડ, કે જે બહુ સુંદર મન છે, મધુર મન છે. તો મધુરતા કે સુંદરતા આ મનનું શું છે? તો એ કહે છે રાગદ્વેષાદિભિઃ ક્લેશૈઃ મદાદિભિઃ ઉપક્લેશૈઃ ચ યતઃ ન કલુષિતં ચિત્તં તતઃ તન્મનઃ પ્રશસ્તમ. તો રાગદ્વેષાદિભિઃ ક્લેશૈઃ અને મદાદિભિઃ ઉપક્લેશૈઃ. તો રાગ અને રાગ દ્વેષ, અવિદ્યા, કામ, 6 ક્લેશ કીધા છે પાતંજલિ યોગ સૂત્રમાં. અવિદ્યા, રાગદ્વેષ અભિનિવેશ. શું હતું? અવિદ્યા, કામ, કર્મ નહીં,
અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ, પંચક્લેશા. તો એ 5 ક્લેશ કીધા અને મદ વગેરે ઉપક્લેશ કીધા છે. મદ, માત્સર્ય વગેરે બધા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ જે છે 6 એ ઉપક્લેશ કીધા છે. તો આવા ક્લેશ અને ઉપક્લેશી યતઃ ન કલુષિતમ ચિત્તમ, તો જે ચિત્ત કલુષિત થયું નથી, એટલે ભગવાનનું ચિત્ત આવું છે. ટૂંકમાં સ્વાર્થ છે ને આ બધી વસ્તુઓને લઈ આવે. તો આપણે જેટલા નિસ્વાર્થ હોઈએ એટલું આપણું મન ભગવાનમય કહેવાય. ભગવાન જેવું મન આપણા બધાનું છે. આપણું હૃદય સ્વાભાવિક રીતે, એટલે જે પરમાત્માએ સમગ્ર સૃષ્ટિનો સંકલ્પ કર્યો છે એ જ પરમાત્મા આપણા હૃદયમાં પણ નિવાસ કરે છે. એટલે આપણા હૃદયમાં, મનમાં આ સંભાવના છે. એટલે ભગવાનના સ્વભાવ સાથે આપણે પૂર્ણતયા આપણો સ્વભાવ સંવાદિત કરી શકીએ છીએ. એટલે ભગવાન શું, જીવ અને ઈશ્વર એક જ છે. તો જીવે ઈશ્વરના એક માયા ઉપાધિવાળા ગુણો છે. એમાં સર્વજ્ઞ, સર્વશક્તિમાન, ટટલી આંગળીય, ગોવર્ધન વગેરે, એ ઉપાધિના ગુણોનું ઓલું સરખામણી કરવાની નથી. પણ ઈશ્વરનો જે સ્વભાવ છે ને એની સાથે જીવે પૂર્ણતયા એક થવાનું છે. પ્રેમ, કરુણા, એટલે ટૂંકમાં નિસ્વાર્થ, વગનતા વગેરે. તો ભગવાનનું આવું વસુમનઃ મન છે. તત્ મનઃ પ્રશસ્તમ, તો મનની એ જ પ્રાશસ્ત્ય. પ્રાશસ્ત્ય એટલે આમાં ઉત્કૃષ્ટપણું. તો આવા સ્વાર્થ વગેરે ક્લેશ, ઉપક્લેશથી જ્યારે કલુષિત ન હોય ત્યારે મન પૂર્ણ નિસ્વાર્થ હોય છે. સ્વામીજી એવું કહેતા હોય છે ને કે આપણે પરાણે મનને એ એટીટ્યુડ લઈ જવું પડે. સ્વાર્થી તો હોય નિસ્વાર્થ બનાવવા માટે કંઈક એને એમાં લગાવવું પડે કે જેથી એ થોડું થોડું કરે. એટલે પ્રદાતા બને જેમ જેમ એમ હોય નહીં એની પાસે કરવાનું. એને એક્ટ ઓફ કાઇન્ડનેસ એવો શબ્દ વાપરે છે. એટલે એક આવી રીતે કે દયાળુ બનીને કરેલું કોઈ પણ કર્મ આપણને અંદરથી વિશ્વસ્ત કરે છે કે હા, કે હું પ્રદાતા બનીશ તો પણ સમષ્ટિ મારું ધ્યાન રાખશે વગેરે. હવે શું છે સત્યમ? તો 106મું નામ છે સત્યમ. 212મું નામ પણ છે અને 869. 106, 212 અને 869. 869. તો સત્ય, વેદાંતમાં સત્યની વ્યાખ્યા થાય છે અબાધિતમ સત્યમ. તો અબાધિત જે હોય ને સત્ય કહેવાય. અબાધિત હોય એટલે શું? જેમાંથી આપણે આ સભાનતાને સંકેલી ન શકીએ, જેની સભાનતા હંમેશા હોય જ, જેમાંથી આપણે આપણી સભાનતાને કોઈ દિવસ સંકેલી ના શકીએ. આપણે હુંથી કોઈ દિવસ અલગ ના થઈ શકીએ. હુંની સભાનતા તો હંમેશા રહેતી જ હોય છે. એટલે સભાનતાને સંકેલી ન શકીએ એને સત્ય કહેવાય. નિરુક્ત પ્રમાણે આપણે જેમ ઘણા શબ્દો ઓલા નિરુક્તના વિચાર્યા હતા ને, તજ્જલાન એટલે તજ્જમ, તલ્લમ, તદનમ વગેરે. તો તજ્જલાન બ્રહ્મનું નામ છે નિરુક્ત પ્રમાણે. પછી અહીંયા બ્રહ્મસૂત્રમાં પણ આવ્યું ને નિરુક્ત. કયા હતા, શેમાં આવ્યું હતું? ઘણા બધા નિરુક્ત પ્રમાણે નામ જોયા ને આપણે. કયું બ્રહ્મસૂત્ર થોડા વખત પહેલાં જ આવ્યું હતું ને, સ્વપીતિ. તમે લખેલું હતું, ઘણા બધા 5-6 નામ લખ્યા હતા નોટમાં. નિરુક્ત પ્રમાણે ભગવાનના નામ તજ્જલાન, સ્વપીતિ, નેતિ નેતિ તો એટલે નિરુક્ત પ્રમાણે નામ તજ્જમ, તલ્લમ, તદનમ વગેરે. એટલે નિરુક્તના સ્વપીતિ, સ્વમ અપીતો ભવતી, એવા નિરુક્ત પ્રમાણે નામ હતા. એમાં એક નામ હૃદયમ, હૃદયમ. હૃદય પરમાત્મા હૃદયમાં ઉપલબ્ધ છે આત્મ સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે. એટલે એને હૃદયમ એટલે હૃદયમ. એવી રીતે પણ આપણે એક નિરુક્ત નામ જોયું હતું. પછી ઇદંદ્ર, ઇદનનો દ્રષ્ટા એટલે ઇદંદ્ર. એટલે પરમાત્માનું નામ હકીકતે નામ ઇદંદ્ર છે, પણ ઇદંદ્ર એટલે કોઈ પૂજનીય, અત્યંત આદરણીય હોય તો આપણે કેવું અખંડાનંદજી મહારાજ હોય તો પૂજ્ય શ્રી સ્વામીજી કે સ્વામીજી મહારાજ, આમ એમનું નામ લઈને ના બોલાવીએ આપણે. હુલામણું નામ બોલાવવું પડે આપણે, એનું પ્રત્યક્ષ નામ ના બોલાવાય. એટલે ઇન્દ્ર કહેવાય છે. બાકી ઇદંદ્ર મૂળ નામ છે પરમાત્માનું. ઇદનનો દ્રષ્ટા, જેણે ઇદમને સંપૂર્ણ આખા જગતને, સૃષ્ટિને ઇદમ બનાવી દીધી છે. એટલે ઇદમ રૂપે જે જોઈ રહ્યો છે એ અહમ રૂપે નથી જોતો આ શરીરને વગેરેને. એ રીતે સત્યમ પણ એક નિરુક્ત નામ છે. સત
તી અને યમ, સતીયમ એમ કરીને સત્યમ, આવું નિરુક્ત નામ છે અહીંયા. તો સત, તી અને યમ, એટલે અહીંયા સત એટલે પ્રાણ, તી એટલે અન્ન અને યમ એટલે દિવાકર આદિત્ય. તો આ ત્રણનું અહીંયા ગ્રહણ થાય છે. સત્યમ એટલે સતીયમ, સતીયમ એમ કરીને સત્યમ. સત એટલે પ્રાણ, તી એટલે તી એટલે અન્ન અને યમ એટલે દિવાકર સૂર્ય. તો આ પ્રમાણે પણ એક નિરુક્ત નામ અહીંયા કીધેલું છે, પુરાણમાં આવે છે આવું. એટલે સત્ય એટલે અવિતથ, ભાષામાં એવી રીતે અર્થ કરેલો છે કે જેની સંકલ્પ, જેની કામનાઓ કોઈ દિવસ વિતથ થતી નથી, હંમેશા પૂર્ણ જ, સત્યકામ સત્ય સંકલ્પ વગેરે જે અર્થ થાય છે, તો જેના સંકલ્પ, જેમની કામનાઓ હંમેશા પૂર્ણ થાય છે, કારણ કે સમષ્ટિનું હિત છે, પોતાનો કોઈ સ્વાર્થ નથી, અવિતથ. અને પછી પ્રાણ, અન્ન અને આદિત્ય રૂપ આ સત્ય એવું અહીંયા છે. તો સત એટલે શું? સત્ય એટલે અહીંયા ઇઝનેસનો અર્થ પણ છે, જે સત્તા, સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે, જે કોઈને છોડીને ન જાય, એટલે જે હંમેશા હું સ્વરૂપે જ હોય. એટલે ઐતર્ય આરણ્યકમાં સત, તી અને યમ, પ્રાણ, અન્ન અને આદિત્ય. અને સત્યમમાં એક અર્થ આવો કર્યો, સત્સુ ભક્તેશુ સાધુત્વાત. સત્સુ એટલે સત્પુરુષો, સજ્જનો, ભક્તો વગેરેમાં સાધુ રૂપે, સરળતા રૂપે જે છે એ આ પરમાત્મા સત્ય છે. સંસારમાં બીજું બધું સાપેક્ષ સત્ય છે, એટલે કે વિતથ છે. એક આ જેને જાણનારો અસ્તિત્વ સ્વરૂપ જે છે ને, એ જ હકીકતમાં સત્ય કહેવામાં આવે છે. તો સત્ય વિશે ભાષ્યકાર કહે છે, અવિતથ રૂપત્વાદ પરમાત્મા સત્ય. તો પરમાત્મા સત્ય છે, અવિતથ રૂપ છે. તર્કથી રહિત એવું થાય ને. ના, વિતથ એટલે મિથ્યા, વૈતથ્યમ આપણું પ્રકરણ માંડુક્યનું. એટલે અહીંયા અવિતથ પણ છાંદોગ્યમાં, ઉપનિષદમાં આપણે દહરાકાશ વગેરે ભણ્યા ને ત્યારે આ જેની કામના સત્ય સંકલ્પ વગેરે જે ઇન્દ્ર વિરોચન વાળું જે હતું ને, એના સૌથી પહેલી જે કંડિકા હતી એમાં આ અવિતથ શબ્દ હતો. તો જેના જે અવિતથ રૂપ છે, અવિતથ એટલે બદલાઈ જતો નથી, વિશ્વસનીય છે, અબાધિત છે વગેરે. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ ઇતિ શ્રુતેઃ મૂર્તામૂર્તાત્મકત્વાत् વા. બરાબર, મૂર્ત અમૂર્ત આત્મકત્વાત એટલે મૂર્તામૂર્તાત્મકત્વાત વા. તો જે આપણે દ્વેવાવ બ્રહ્મણો રૂપે એ જે મૂર્તામૂર્ત બ્રાહ્મણ હતું બૃહદારણ્યક ઉપનિષદમાં, એમાં સત્યસ્સ સત્યમ એવું ઉપનિષદ કહેવામાં આવ્યું. તો સત્યસ્સ સત્યમ એ શું છે? એટલે રહસ્યમય નામ છે. એ સત્યસ્સ સત્યમ દ્વારા પરમાત્માનો નિર્દેશ થઈ ગયો છે. સત્ય એટલે વ્યાવહારિક સત્ય, એનું પણ જે આ પારમાર્થિક સત્ય છે. તો મૂર્તામૂર્ત રૂપે જે પરમાત્માનું વ્યાવહારિક રૂપ દેખાય છે, એનું પણ એ અંતિમ પરમાર્થ સત્ય છે. સત્યસ્સ સત્યમ એ કહેવામાં આવ્યું. સત્યત્યચ્ચાભવત. તો સત અને ત્યત, મૂર્ત અને અમૂર્ત, કાર્ય અને કારણ, સ્થૂળ અને સૂક્ષ્મ, આ બધું પરમાત્મા પોતે જ બની ગયા છે. તો એ રીતે પણ અહીંયા કીધું, ઇતિ શ્રુતેઃ સત ઇતિ પ્રાણઃ, તી ઇતિ અન્નમ, યમ ઇતિ દિવાકરઃ, તેન પ્રાણ અન્ન આદિત્ય રૂપાત વા સત્યઃ. બરોબર, સદિતિ પ્રાણઃ, તીતિ અન્નમ, યમ ઇતિ અસૌ આદિત્યઃ ઇતિ શ્રુતેઃ. બરોબર, એટલે આવી રીતે છે ભાષ્યમાં. તો આવું કોટેશન અહીંયા છે, ઐતરેય આરણ્યક 2:1-5-6. ઐતરેય આરણ્ય, ઐતરેય બ્રાહ્મણમાં આપણે આ ઉપનિષદ ભણ્યા હતા, એનો જ પૂર્વ ભાગ ઐતરેય આરણ્યક છે. તો સત એટલે પ્રાણ, તી એટલે અન્ન અને યમ એટલે આદિત્ય. એ પ્રમાણે આખી ઉપાસના ત્યાં કહેવામાં આવેલી છે. સત્સુ સાધુત્વાત વા
સત્ય તો સત્સુ સજ્જનેશુ ભક્તેશુ સાધુત્વાત, ભક્તોમાં જે સાધુ રૂપે સાધુતા દેખાય છે ને, જે એ પરમાત્મા છે. સાધુતાનો શું અર્થ કર્યો? સારા ગુણો, સદગુણો. મંગળવારે સરળ સહજ, જે ઉપાધિમાં એ સહજ જ હોય, કેમ સૂર્યમાં પ્રકાશવું સહજ છે એમ. સરળતા અર્થ કર્યો તો સાધુતા. સાધુતા જ સરળતા છે, નિર્વિશેષપણું, એટલે કે કોઈનાથી આપણે પોતાને વિશિષ્ટ, આમ થોડો હું તમારા કરતાં જુદો એમ, એવું વિશેષ ઓળખાણ રાખવાની કોઈ જરૂર નથી. સાધુ પુરુષ એટલે સરળ પુરુષ, સરળ પુરુષ એટલે નિર્વિશેષ, નિર્વિશેષ તો હું બધામાં એક જ છે, એ પ્રમાણે અર્થ કર્યો. હવે 107મું નામ છે સમાત્મા. સત્ય ભાઈ સમાત્મા. સમાત્મા એટલે સર્વત્ર સમોહમ સર્વભૂતેષુ સર્વત્ર સમઃ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, મને કોઈ દ્વેષ્ય નથી, પ્રિય નથી. એ પ્રમાણે જેનો આત્મા સર્વમાં સમ હોય, જેનો આત્મા એટલે કે સ્વરૂપ સર્વમાં સમાન હોય, તો સુવર્ણ તત્વ સ્વરૂપે સર્વ અલંકારોમાં સમાન છે, સમાત્મા છે. એટલે સર્વ વ્યાપક હોય, જે સર્વ સૂક્ષ્મ હોય, સર્વ આંતર હોય. એ સમાન હોવું એટલે શું? સદા એક રસ કે છે ને, એક રસ. એમાં કોઈ પણ પરિચ્છિન્નતા નથી, વિભાગ ના પડે, ના પડે. જાતીય કે કોઈ પણ પ્રકારના. એટલે 3 અર્થ કર્યા. સૌથી આંતર છે, સૌથી વ્યાપક છે અને સૌથી સૂક્ષ્મ છે. આવું જ સમાન હોઈ શકે. તત્વ, આત્મા કે સ્વરૂપ સમાન ક્યારે હોય? જ્યારે એ વ્યાપક હોય, જ્યારે એ સૂક્ષ્મ હોય અને જ્યારે એ આંતર હોય, તો સમાત્મા. એટલે પ્રત્યેક જીવમાં હંમેશા એ સમાન રૂપે રહે છે. તો જીવોની વિવિધતા, અનેક બધા આટલા બધા જીવો દેખાય છે, જીવોની વિવિધતા, વિષમતા દેખાય છે, તો એ બધું જ વિવર્ત છે. જેનો આત્મા કે આંતર એટલે જે હકીકતે એનું જે સ્વરૂપ છે એ સમાન જ હોય બધાનું. એકતા, સમાનતા જ આખી સમગ્ર જીવો અને જગતનો સૂર હોય, સંવાદિતા હોય. તો ઉપર છલ્લો જે આપણને વિવિધતા, વિષમતા, ભેદ ને બધું જણાય છે, એ દેખાડો હોવો જોઈએ, વિવર્ત માત્ર હોવું જોઈએ. જે દોરી છે, દોરી ઉપર અનેકવિધ વિકલ્પોનો અધ્યારોપ થતો હોય, ત્યારે અનેકવિધ વિકલ્પો છે, છતાં દોરી કેવી સર્વમાં સમાન છે. એવી જ રીતે અહીંયા પ્રત્યેક વિકાર, પ્રત્યેક પરિવર્તન, પ્રત્યેક જે વિષમતા છે ને, એ વિવર્ત છે. પ્રત્યેક વિશેષતા પણ વિવર્ત જ છે. વિશેષતા જણાય છે કેમ? કર્મને લીધે, પણ એ મૂળભૂત તત્વમાં નથી, અધ્યારોપિત થયેલી છે. જો બધા એક જ છે આવું કહીએ ત્યારે આપણે બધા ક્યાંથી એક છે? એકતા મૂળભૂત છે અને વિવિધતા અધ્યારોપિત છે. વિષમતા મૂળભૂત તત્વ પર અધ્યારોપિત થયેલી છે. મૂળે આપણે બધા એક જ છીએ. સ્વભાવે આપણે બધા એક સમ પરમાત્મા જ છીએ, નિર્વિશેષ સરળ સાધુ પુરુષ જ છીએ. એ જે થઈ ગયો કે આ સંકલ્પ ભગવાને કર્યો, એટલે આખી સૃષ્ટિનું સર્જન થયું, બરાબર. અને પછી સામાન્ય પછી જીવોની વિશિષ્ટતા પ્રમાણે વિચારો જે પ્રાપ્ત થાય છે અથવા તો જે વૃત્તિઓ જન્મે છે એ એના કર્મને પ્રમાણે છે. એટલે સામાન્ય કર્મ પ્રમાણે જે વિવિધતા જણાય છે ને એ અધ્યારોપિત છે, આપણા મૂળમાં નથી એવું સમજવાનું. આ માણસ કેમ આવો છે ધારો કે થાય આપણને, એને મૂળે તો એ સુંદર, સિમ્પલ, કાઇન્ડ, લવિંગ પર્સન છે. એટલે આપણે સમજવાનું એ કે જે વિશેષતા અને બધી વસ્તુઓ જણાય છે આપણને, મૂળમાં નથી, એ વિવર્ત છે. એ આપણને જણાય છે કર્મ અનુસાર વગેરે, આપણું કર્મ ને એનું કર્મ ભેગું થઈને આવું દેખાય છે, પણ મૂળે સ્વભાવમાં નથી. એમ એટલું પાકું થઈ જાય ને તો કામ થઈ જાય. એટલે આ જ વસ્તુ કોક દાડો ક્લાસ ના હોય તો આવું બધું કંઈક ડિસ્કસ કરાય. હવે સોમવારે નહોતો તો બધા ભેગા થઈને કંઈક ઓલું કંઈક જે કંઈ આપણે ચાલેલું હોય, આવી કંઈક વસ્તુઓ કંઈક વિશેષ આપણે વિચારેલી હોય, આવા મુદ્દાઓ આમ જરાક ડિસ્કસ કરાય. સ્વાધ્યાયીઓ થકી વિદ્યાનમાં, જ્ઞાનમાં 1/4 દ્રઢતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનમાં દ્રઢતા એટલે શું? ક્લેરિટી. જ્ઞાનમાં ક્લેરિટી ક્યારે આવે? સ્વાધ્યાયીઓ થકી 1/4 દ્રઢતા પ્રાપ્ત થાય છે જ્ઞાનની. કંઈક કરો, ઝૂમ પ્લેટફોર્મ આપણા માટે આટલું સુંદર છે, ભેગા મળવું જોઈએ બધાએ.
એટલે બહુ સુંદર કોટેશન, લગભગ બહુ પ્રસિદ્ધ છે. હમણાં બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પણ આવેલું. કયું બ્રહ્મબિંદુ ઉપનિષદ અને મુદ્ગલ ઉપનિષદ, એ બેમાં છે. એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકધા બહુધા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત. આપણે શ્વેતાશ્વતરમાં એક આ કોટેશન જોયું હમણાં, જે છેલ્લે બ્રહ્મસૂત્ર પ્રવેશ ભાષ્ય પૂરું થવા આવ્યું ને ત્યારે. એટલે આ છે ને બહુ પ્રસિદ્ધ વાક્ય છે. જ્યારે પણ સમાનતાની વાત આવે એટલે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, એના ભાષ્યમાં પણ આ જ કોટેશન છે. બ્રહ્મસૂત્રમાં આપણે જોયું એમાં પણ આ જ કોટેશન છે. આ બ્રહ્મબિંદુ ઉપનિષદમાં છે અને મુદ્ગલ ઉપનિષદમાં છે. બીજે ક્યાંક છે ખરું. એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત. એક જ ભૂતાત્મા છે, સંપૂર્ણ ભૂતોમાં વ્યવસ્થિત છે. વ્યવસ્થિત છે એટલે હકીકતે તો એ જ છે. બાકીનું જેટલી આપણને વિશેષતા અને બધું દેખાય છે ઉપર છલ્લું જ છે, એના મૂળમાં નથી. એટલે એના મૂળ સ્વભાવમાં વગેરેમાં તો શાંતિ, પ્રસન્નતા વગેરે જ છે. એટલે કોઈ ભેદભાવ, જુદાઈ વગેરે મૂળમાં આપણા બધામાં એકતા જ છે. કોઈ ભેદભાવ આપણે મૂળે બધામાં કોઈ જુદાઈ નથી. એમ તાત્વિક ભેદ નથી, ખરેખરો ભેદ નથી. એટલે પ્રત્યેગાત્મા, અંતરાત્મા, સર્વાત્મા એક જ છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. આપણે સમાત્મા શબ્દ સમજી રહ્યા છીએ. તો આત્મા શબ્દનો અર્થ જો મન કરીએ આપણે, તો જેનો આત્મા એટલે કે મન અર્થ કરીએ તો જેના મનમાં સમાનતા છે, રાગદ્વેષ વગેરે નથી, એવો અર્થ કરીએ. વાલો કે અળખામણાપણું નથી, જેના મનમાં કોઈ વાલા કે અળખામણાપણું નથી, જે સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. તો એટલે સમાત્મા આપણે ભાષ્ય જોઈ લઈએ. સમાત્માનું સમઃ આત્મા મનઃ યસ્ય સહ રાગદ્વેષાદિભિઃ અદૂષિતઃ સહ સમાત્મા. બરાબર, જેનો આત્મા એટલે કે મન આવા મલિનતાથી રહિત છે, એ સમાત્મા છે. સર્વભૂતેષુ સમઃ એકઃ આત્મા વા સમ આત્મેતિ વિદ્યાદ ઇતિ શ્રુતેઃ. બરાબર, સમ આત્મેતિ વિદ્યાત ઇતિ શ્રુતેઃ. સમાનતા, આપણે સમાન રહેવું હોય એના માટે બહુ સુંદર બધા સર્વત્ર શું છે સમાનતા. શું પ્રશ્ન પૂછ્યો તો શંકરાચાર્યજીએ પોતાના વિદ્યાગુરુને, અને પછી એમણે જે જવાબ આપ્યો એના પરથી શંકરાચાર્યજી ગોવિંદ પાદાચાર્યજી પાસે ચાલતા ગયા. બાળશંકરે વિદ્યાગુરુને, પોતાના જે વિદ્યાગુરુ હતા જેમની પાસેથી એ વેદો વગેરે ભણ્યા, એમને શું પૂછ્યું હતું? ઈશાવાસ્યમિદમ સર્વમ એવું બધું ભણાવતા હતા ત્યારે આ પૂછેલું બાળશંકરે, સર્વત્ર સમબુદ્ધિ કેવી રીતે આવે? બાળશંકરે ક્યાં 8 વર્ષે ચતુર્વેદી, 8 વર્ષના હતા તો 4 વેદ બાપુ હૃદયસ્થ થઈ ગયા હતા. તો જ્યારે 5 વર્ષે યજ્ઞોપવિત થયો મારા ખ્યાલથી. હા, નામબુદ્રી બ્રાહ્મણોમાં બહુ વહેલા થાય છે, જો એની આભા પ્રતિભા વગેરે હોય તો. આવું પૂછ્યું હતું, સર્વત્ર સમબુદ્ધિ કેવી રીતે સ્થિર થઈ શકે? તો એમના વિદ્યાગુરુએ એવું કીધું કે સર્વત્ર સમબુદ્ધિ જોઈએ છે. તો શું જવાબ આપ્યો વિદ્યાગુરુએ? સંન્યાસથી જ થાય. હા, સર્વત્ર સમબુદ્ધિ સંન્યાસથી જ થાય. એટલે પછી એ ચાલતા ગયા ત્યાં, અને ક્યાં સંન્યાસથી થાય. પછી એ પૂછ્યું કે ક્યાં આવું જ્ઞાન મળે, ક્યાં સંન્યાસ થાય? તો કે અત્યારે આવી રીતે નર્મદા કિનારે ગોવિંદ પાદાચાર્યજી ગુફામાં સમાધિમાં છે, એમની પાસે જઈને ભણો વગેરે વગેરે કીધું. એટલે પછી એ પગપાળા યાત્રા કરીને આખું ગયા હતા. સર્વત્ર સમબુદ્ધિ, જો સમબુદ્ધિનો અભ્યાસ આપણે ઘણું બધું વિચારભાથું પ્રાપ્ત કરેલું છે. સર્વત્ર અત્યારે આપણે શું વિચાર્યું? મૂળે સ્વભાવમાં બધા એક જ છે. બાકીનો બધો જે દેખાડો છે, ઉપર ચલ્લો છે, વિવર્ત છે વગેરે,
મૂળભૂત તત્વોમાં કોઈ જુદાઈ ભેદભાવ વિશેષતા નથી. સંન્યાસવાળી પણ આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે, સર્વત્ર સમબુદ્ધિ. તો આ બધી વસ્તુઓ જે છે ને, આ વિચારભાથું એક સમાનતા નામનું કોઈક પાનું આપણે આપણી ડાયરીમાં લખી રાખીએ કે જ્યારે આવે ને ત્યારે એમાં આપણે સમબુદ્ધિ વગેરેના વિચારભાથું આપણે ટાંકીએ કે ચલો આવી રીતે સમબુદ્ધિ, આવી રીતે આપણે કંઈક વિચારી શકીએ અને વારંવાર આપણે યાદ કરી શકીએ. એ માટે આ ગાઈડેડ મેડિટેશન જે સ્વામીજીના છે ને એ બહુ ઉપયોગી બહુ ઉપયોગી થાય. કારણ કે એમની ભારે હોય છે કે જે જેવું છે એને તેની વિશિષ્ટતા અને એની મર્યાદાનો સ્વીકાર કરે. જો એ કરતા આવડી જાય સ્વીકાર થઈ જાય ને આપણું મન તો વાંધો ના આવે. મૂળભૂત જે ઉપર છેલ્લો દેખાવ છે ને એ આપણે સત્ય માની લઈએ છીએ, પણ એ આપણે હંમેશા વિચારવાનું જે દેખાય ને એ સાપેક્ષ સત્ય જ હોય. નિરપેક્ષ સત્ય કોઈ દિવસ દેખાય નહીં. એટલે હકીકતે જે આમ વાસ્તવિકતા છે ને એને ઓળખવાની છે. એ આંખે દેખાય એવી વસ્તુ નથી. એટલે આંખે મને જે દેખાય છે ને એ સાપેક્ષ સત્ય છે, એ સ્થાનનો ધર્મ છે. આ સ્થાનમાં ઊભો છું ને માટે આવું દેખાય છે, બીજા સ્થાનવાળાને નહીં દેખાય. કર્મયોગોના ના આવે. તમે ગમે તે પરિસ્થિતિમાં કોઈ પણ ચાલીમાં ગંદકીમાં જઈને કોઈની સેવા કરવાનું શીખો તમે, બરાબર, તો તમારા આ બધું અહંકાર અને તે જે વિચિત્રતા આપણી હોય એ દૂર થાય. એ બધા વિચિત્રતાઓ અંદર ગમે ત્યારે જાગી જાય. સૂરદાસની પ્રાર્થના ને બધું જે છે, સમદર્શી હે નામ તિહારો. પછી રાવણે પણ સમદર્શન સમદૃષ્ટિની વાત કરી. દૃશ્યદ વિચિત્ર તલ્પયોર ભુજંગ મૌક્ત એકસ્ત્રજોર ગરિષ્ઠ રત્નલોષ્ઠયો સુહૃદ્વિપક્ષ પક્ષયો સમપ્રવૃત્તિ કદા સદાશિવમ ભજામ્યહમ. સમપ્રવૃત્તિ એટલે સમાનતા અને સમબુદ્ધિ ને આ બધાની જે વાતો શાસ્ત્રોમાં કીધી છે ને આપણે એક નોટમાં લખી રાખીએ અને વારંવાર એના ઉપર વિચાર કરીએ વગેરે. એકબીજાને કહીએ જો આજે હું આ બોલીશ એમ કરીને. પછી 108મું નામ છે સંમિત. હવે આમાં સંધિ પ્રમાણે વસુર વસુમના સત્ય સમાત્મા સંમિત સમહ એવું પણ આવે અને અસંમિત અવગ્રહ પણ આવી શકે છે. એટલે સંમિત અને અસંમિત બંને અર્થ થયેલા છે. સંમિત એટલે શું? સંમિત છે એટલે જે જેટલું મોટું હોય એના માટે એટલા મોટા પરમાત્મા. આપણે પરમાત્મા કેવા? એક મહાત્માને કોઈએ જઈને પૂછ્યું કે પરમાત્મા કેવા? મહાત્માએ કીધું તારા જેવા. એટલે ભાઈ આપણું સંમિત એટલે આપણને જેવા જોવા માગીએ છીએ પરમાત્માને. ઓલું ભેંસવાળી કથા ખબર છે ને? ભેંસવાળું ઓલું એટલે એક ભક્ત હતો ભરવાડ આવી રીતે, અને ગામમાં ચાતુર્માસ હતું એટલે મહાત્મા આવ્યા. તો મહાત્મા આવ્યા અને કથા સાંભળે ને બધું કરે, બહુ સુંદર મજા આવે. પછી એક અમુક દિવસ પછી કથા સાંભળો અત્યંત ઉદાસ બેસી રહે, મોઢું ચડાઈને આમ બેસી રહે, મોઢું ચડેલું હોય ઉતરેલું હોય એવી રીતે બેસી રહે. એટલે મહાત્માને થયું કે હારો શરૂઆતમાં તો આ બહુ સુંદર પ્રસન્ન થઈને સાંભળતો હતો અને અચાનક શું આનું મોઢું પડી ગયું છે અને ઉદાસ થઈને બેસી રહે છે, ખિન્ન ને આવી રીતે બેસે. કે પૂછ્યું એને કે ભાઈ શું થયું છે? બધી કથા પૂરી થઈ પછી તો કે મારી ભેંસમાં વિદાય લઈ લીધી મારી પાસેથી. એટલે ભેંસ ટૂંકમાં હરિઓમ થઈ ગઈ, એટલે એના લીધે મને બહુ દુઃખ થાય છે. હા એવું થયું છે. એટલે જે મહાદેવના મંદિરમાં બધી કથા ને બધું ચાલતું હતું તે કીધું આ જો ભેંસ રૂપે તો સાક્ષાત આ શિવજી શંકર ભોળાનાથ જ આવ્યા હતા તારી પાસે. બંધ થઈ ગયું. Recording in progress. શું ભેંસ રૂપે ભગવાન ભોળાનાથ જ આવેલા હતા. જો ભોળાનાથનો ભ અને ભેંસનો ભ બંને એક જ કહેવાય. ભોળાનાથ શિવલિંગ કેવું છે? કાળા રંગનું છે. અને ભેંસ કેવી હતી?
કાળા રંગની હતી, બરોબર ને? એટલે જો ભોળાનાથ જ આવી રીતે ભેંસ, તને એટલો બધો પ્રેમ હતો ભેંસ માટે, એટલે એના માટે તારો પ્રેમ પામવા માટે તું ભેંસને કેટલું વહાલ કરતો હતો. એ વહાલનેથી પ્રસન્ન થઈને એટલા માટે જ ભોળાનાથ જ આ ભેંસ રૂપે પ્રગટ થયા હતા. તો આવી રીતે ભેંસમાં આપણે મહાત્માઓ શું કરે, જ્યાં જ્યાં આપણી આસક્તિ વગેરે હોય ને એને આવી રીતે આપણી લાગણીઓને પરમાત્મા તરફ વાળી દે. એટલે આવી રીતે ભોળાનાથ જ આવેલા હતા તારા માટે, તારી સેવા, તારું વહાલ પામવા માટે, આવું બધું કીધું. એટલે પાછો ઉદાસ હતો ને તો એકદમ આમ પ્રસન્ન થઈ ગયો કે હા ભોળાનાથ જ આવે, એ જ ભોળાનાથ છે. તો આ ચલો હવે શિવલિંગ વગેરે જે છે ભોળાનાથ, હવે એની પૂજા આરાધના અર્ચના વગેરે એ રોજ રુદ્રાભિષેકના અંત એને બધું મંદિરમાં બહુ સેવા વગેરે આપતો જાય. એને ખબર પડી ગઈ કે ભેંસ રૂપે તો આ ભોળાનાથ જ આવેલા હતા આમ તેમ. પછી શિવરાત્રિ વગેરે કંઈક મેળો હોય ગામમાં, તો આવી રીતે એ જે ઉત્સવ મૂર્તિ વગેરે હોય તો એને ગામમાં ફેરવવાની હોય તો એ બહારનો શિવલિંગ જે છે ને એ આવી રીતે ગર્ભગૃહની બહાર નીકળતું નહોતું. બધાએ બહુ પ્રયત્ન કર્યો, બ્રાહ્મણો એને બધાએ, ઉત્સવ મૂર્તિ આવી રીતે બહાર જ ના નીકળે, બહાર જ ના નીકળે. પછી ઓલો જે ભરવાડો એ આવ્યો, એણે કીધું કે જો આ છે ને ભેંસના શિંગડા નડે છે એટલા માટે એ બહાર નથી નીકળતું. ભેંસ એટલે એણે કેવું શિવલિંગમાં ભેંસ બુદ્ધિ, એટલે કે તમે છે ને વાંકું કરો, આમ શિંગડા આમ હોય તો પછી આમ વાંકા કરે તો કેવું ગૃહમાંથી ગર્ભગૃહમાંથી બહાર નીકળી જાય ને. આ છે ને શિંગડા નડે છે એટલા માટે એ બહાર નથી નીકળતું. એટલે ટૂંકમાં સંમિત ભગવાન કેટલા મોટા તો કે આપણે ધારીએ એવા. એટલે આપણા જેટલા મોટા એટલા જ ભગવાન મોટા. આપણે જેવું પરમાત્મા વિશેની ભાવના હોય. નહીં પણ થોડોક મળતો. ગોપી પૂછે છે ને કાનુડાને, એ કાનુડા તું કેવડો? જ્યારે જશોદામાં કહે છે કે તું કાનુડો, જશોદામાને પૂછે છે કે હવે હું ગાયો ચરાવવા જાઉં, તો કે ના તું હજી નાનો છું, વાછરડા લઈને જા. એટલે પછી ગોપી પૂછે છે કાનુડા તું કેવડો? તો કે તારા બથમાં આવી જાવ એટલો. તો જેવા આપણે એવા ભગવાન, બરોબર. એટલે પાણી કેવું, તો જેવું પાત્ર હોય એવું પાણી, નાના ઘડામાં નાનું, મોટા ઘડામાં મોટું, એવી રીતે. તો જેવું હૃદય હોય સંકોચિત કે વિશાળ, એવા જ પરમાત્મા હોય આપણા માટે. એટલે હૃદય જો સર્વરૂપ હોય તો સર્વરૂપ સર્વાત્મા થઈ જાય પરમાત્મા. હૃદય જો અલ્પ હોય તો પરમાત્માની પણ અલ્પ અભિવ્યક્તિ થાય. એટલે હું મને પોતાને શું બિચારો બાપડો, દીનહીન, મિઝરેબલ વગેરે માનું તો એ પછી પરમાત્માને પણ આપણે અનાદર જ કરી રહ્યા છીએ. બીજો અર્થ કર્યો છે સર્વૈહિ અપરિચ્છિન્ન અમિત. અસંમિત આપણે જો અવગ્રહ ધારીએ તો અસંમિત અર્થ થાય. તો બધી પરિચ્છિન્નતાઓથી જે મપાય નહીં એને અમિત કહેવાય છે. સર્વૈહિ અર્થ જાતૈહિ પરિચ્છિન્ન મિત. ગોવિંદ લીનો મોલ, એમાં પણ પરમાત્માને મીરાબાઈએ કહે છે કે માપી લીધો છે મેં. કોઈ કહે હલકા, કોઈ કહે ભારી. તો પરમાત્મા હલકો છે કે ભારી છે? કોઈ કહે મહાન, કોઈ કહે વનમે, કોઈ કહે ઘરમે. એટલે પરમાત્મા બધા મહાત્માઓ, શાસ્ત્રોને ભણનારા ઘણા કહે છે કે અંદર છે પરમાત્મા, ને શાસ્ત્રોને નહીં ભણનારા પરમાત્માને બહાર જગતમાં શોધ્યા કરે છે. કોઈ કહે છે અણુ છે ને અણુથી અણુ છે ને મહાનથી મહાન છે. પરમાત્મા છે કેવા? સંમિત. મીરાબાઈએ માપી લીધા છે. કઈ રીતે? આવત પ્રેમ કે મોલ, એ પ્રમાણે પણ છે. બધી પરિચ્છિન્નતાઓથી મુક્ત છે. સંમિત. સંમિતનો અર્થ એવો પણ કર્યો છે કે બધા પદાર્થો અર્થાત જેને પ્રગટ કરી રહ્યા છે. જો ભાષ્યમાં આપણે જોઈએ, સર્વૈહિ અપી અર્થજાતૈહિ પરિચ્છિન્ન સંમિત. તો સંમિત એટલે મિત, મિત એટલે મપાયેલું. જાણે કે સર્વ અર્થજાતૈહિ બધા પદાર્થોમાં એ જ ઉપલબ્ધ થઈ રહ્યો છે. અસ્થિપાથી પ્રિય રૂપે એ જ ઉપલબ્ધ થઈ રહ્યો છે. સોનું બધા અલંકારો વડે મપાયેલું છે ને, જાણે કે એ નામ રૂપમાં એ અર્થ કંઈ કરે છે. અને અવગ્રહ હોય તો સર્વૈહિ અપરિચ્છિન્ન અમિત ઇતિ અસંમિત. તો અસંમિત અને સંમિત બંને અર્થ કર્યા છે. પ્રત્યેક નામરૂપમાં એની જ વ્યવહાર વિશ્વ તેજસ પ્રાજ્ઞ રૂપે એ જ તુરીય પરમાત્મા સંમિત, મિત એ મપાય છે. અને
છતાં પણ પોતાના સર્વથી અતીત તુરીય આત્મ સ્વરૂપે જ સ્થિત છે એવો અર્થ કરેલો છે. પછી 109મું નામ છે સમહ, સંમિત સમહ. તો સમહ નામ છે તો મયા એટલે મા એટલે શું? પ્રમા વગેરે. તો મયા લક્ષ્મ્યા સહ વર્તતે. તો લક્ષ્મીજી સહિત જે વિરાજમાન હોય એને સમહ કહેવાય. સમહ તો સહ એટલે સ અને મ એટલે માની તૃતીયા વિભક્તિ મયા એટલે શું? લક્ષ્મ્યા. તો લક્ષ્મ્યા સહ વર્તતે ઇતિ સમહ એવો અર્થ કર્યો છે. લક્ષ્મીજી સહિત જે વિરાજમાન છે સર્વકાળે સર્વ વિકાર રહિત હોય એ સમ હોય. બધા જ કાળે બધા વિકારોથી રહિત હોય. તો જુઓ અહીંયા સમહનો જે ભાષ્યકારે અર્થ કરેલો છે, સર્વકાલેષુ સર્વવિકારરહિતત્વાદ સમઃ મયા લક્ષ્મ્યા સહ વર્તતે ઇતિ વા સમઃ. સર્વકાળે સર્વ વિકારથી રહિત. તો સર્વ વિકારો પ્રકૃતિના સ્તરે ઉપાધિના સ્તરે થવાના જ છે અને એ સ્વભાવ છે પ્રકૃતિનો. એટલે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ 5મા અધ્યાયના 19મા શ્લોકમાં કીધું. એટલે સર્વ વિકારોમાં જે નિર્વિકાર હોય, સર્વ વિશેષોમાં જે નિર્વિશેષ હોય એ સમ હોય. એટલે મયા લક્ષ્મ્યા સહ વર્તતે એવો પણ એક અર્થ પૌરાણિક અર્થ કર્યો. અને નિર્દોષ જે નિર્દોષ છે, જે સમ છે, નિર્વિશેષ છે, સરળ છે એ પ્રમાણે 109મું નામ સમહ. પછી 110મું નામ છે અમોઘ. અમોઘ એને 154મું નામ પણ અમોઘ છે. તો અમોઘ શબ્દ જે છે જે કદાપી વ્યર્થ ન હોય, કે જેની પૂજા આરાધના ઉપાસના ક્યારે નિરર્થક કે નિષ્ફળ ન જાય એને અમોઘ કીધું છે. અને જેનો સંકલ્પ, જેની પૂજા સ્તુતિ સ્મૃતિ વગેરે હંમેશા સફળ હોય, અમોઘ હોય. કોઈ એને વૃથા ન કરી શકે. આપણે ભગવાનની પૂજા કરીએ અને કોઈ આમ તંત્ર મંત્ર કરે, ના, એવું કશું ના થાય. ભગવાનની પૂજા જે છે એને કોઈ વ્યર્થ ન કરી શકે, કોઈ એને વૃથા ન કરી શકે. એટલે ભક્તના સર્વ પૂજા સંકલ્પો સત્સંકલ્પો કે જેમાં સમષ્ટિનું હિત વગેરે હોય, સર્વ પ્રતિજ્ઞા, અર્જુનની અમુક પ્રતિજ્ઞાઓ હતી, ભગવાને બધી પૂરી કરી છે. એટલે જ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ વગેરે કીધું ભગવાને. એટલે ભક્તોની પ્રતિજ્ઞા, ભક્તોનું વ્રત, ભક્તોની પૂજા સંકલ્પો વગેરે જે છે એને હંમેશા ભગવાન પૂરા કરે જ છે. એમનું બાણ પણ અમોઘ ગણાય છે ને? હા, રામચંદ્રજીનું અમોઘ બાણ. અમોઘ એટલે વેઇન, યુઝલેસ, પણ અમોઘ એટલે મોઘ, જે ક્યારેય વ્યર્થ ન જાય. એટલે બ્રહ્માસ્ત્ર વગેરે. તો અમોઘ અને અમોહ, એટલે હ પણ સંસ્કૃતમાં પદાંતે પાણીનીના નિયમ પ્રમાણે ઘ થઈ જાય છે. એટલે જો આપણું જે ભજન છે હર હર શંકર સાંબ સદાશિવ ઈશા મહેશા વગેરે છે ને, જે તો એને જ્યારે કર્ણાટકના કે સાઉથના આપણા દયાનંદજી મહારાજ વગેરે ગાય ત્યારે કેવું લાગે? ઘ બોલતા હોય ને, ઘર ઘર શંકર, એવી રીતે. આપણને તો એવું ઘ જ સંભળાય. એટલે હ બોલે છે કે ઘ બોલે છે? એટલે પાણીનીનું સૂત્ર છે એ પ્રમાણે આપણને લાગે કે હા, હર હર શંકર સાંબ સદાશિવ છે અને આ સ્વામીજી ઘર ઘર શંકર, ઘરે ઘરે શંકર ભગવાન, એવું કંઈક કરવાનું છે, એવું આપણને થાય. એટલે અમોઘ અમોહ એવો અર્થ પણ થાય છે. એટલે મોહ કદાપી ઈશ્વર પાસે જતો નથી. મોહ કદાપી ઈશ્વર પાસે જતો નથી, એટલે અમોહ એવું કીધેલું છે. તો ઈશ્વરનો જે સંકલ્પ છે એ આવી રીતે સત્ય છે, અમોઘ છે, વાસ્તવિકતા બનીને રહે છે. સંપૂર્ણ જગત, સંપૂર્ણ સૃષ્ટિ ઈશ્વરના સંકલ્પપૂર્વકની છે. સત્ય સંકલ્પ, સત્ય કામ વગેરે. ઈશ્વર કૃપાના આવાહન માટે જે કર્મ થાય એ આવી રીતે ઈશ્વર કૃપાના આવાહન માટે જે આપણે કર્મ કરીએ એ હંમેશા કલ્યાણકારી કર્મફળ લાવે જ છે. આપણે ઈશ્વર કૃપાની આવાહનનું જ આવાહન કરેલું હોય ખાલી, તો એવી રીતે કલ્યાણકારી કર્મફળ લાવે જ છે. એટલે કર્મ કરતી વખતે
ઈશ્વરને યાદ રાખીએ, ઈશ્વરના મહિમાનું વિભૂતિનું સ્મરણ કરીએ તો દૃષ્ટ અને અદૃષ્ટ બંને ફળ મળે. જો કર્મ કરતી વખતે જો આપણે કર્મનું દૃષ્ટ ફળ તો જે કંઈ વ્યવહારિક ફળ જે છે એ તો મળવાનું જ છે. અદૃષ્ટ ફળ ક્યારે મળે? જ્યારે ઈશ્વરના મહિમાનું સ્મરણ હોય, વિભૂતિનું, ઈશ્વરને આપણે યાદ કરીએ વગેરે. આપણે પુષ્પને જોઈએ તો એનું દૃષ્ટફળ શું છે? પુષ્પાકાર વૃત્તિ વગેરે જે કંઈ છે ને એ એનું દૃષ્ટફળ છે. આપણા મનમાં પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. પણ અદૃષ્ટ ફળ શું છે? કે આ પુષ્પ આટલી પાંખડીનું છે, આવા રંગનું છે વગેરે બધું જ આપણે ઈશ્વરના મહિમાનું સ્મરણ કરીએ કે કેટલું સુંદર છે, કેટલો સુંદર રંગ છે, કેટલું એટલે એની સુંદરતા વગેરે ઈશ્વરના સંકલ્પને લીધે છે. એમ કરીને ઈશ્વરનું આપણે યાદ કરીએ, ઈશ્વર સાથે જોડાઈ જઈએ. જો જોઈએ છીએ પુષ્પ, મનમાં ઉઠી છે પુષ્પાકાર વૃત્તિ જ, પણ આપણે એના દ્વારા ઈશ્વરના મહિમાનું પણ સ્મરણ કરીએ તો અદૃષ્ટ ફળ પણ મળે. એટલે આ પુષ્પ જે છે ઈશ્વરનો સંકલ્પ છે અને ઈશ્વરના સાથે આપણે જોડાઈએ તો ઈશ્વરની કૃપાનું આવાહન થાય. એટલે તરત જ ઈશ્વર સાથે જોડાઈ જઈએ છીએ, ઈશ્વરની નોંધ લઈએ છીએ આપણે. તો આપણે ઓલું શું કીધું વેદાંતમાં અભિનંદનનો શું અર્થ થાય? આપણે થેન્ક યુ કહીએ ને, તો વેદાંતમાં થેન્ક યુનો શું અર્થ થાય? આપણે કોઈએ પાણી આપ્યું, આપણે તરસ્યા હતા તો આપણે કેવું થેન્ક યુ કહીએ છીએ ને, તો વેદાંતમાં થેન્ક યુનો શું અર્થ થાય? એની અંદર રહેલા પરમાત્માને વેદાંતમાં નોંધ લઈએ છીએ, એના ઉપકારની આપણે નોંધ લઈએ છીએ. હા, થેન્ક યુ તો જે હોય ઇંગ્લિશનો શબ્દ, પણ આપણે એના ઉપકારની આપણે નોંધ લઈએ છીએ. એટલે ઈશ્વરને થેન્ક યુ કહીએ વગેરે એટલે શું? ઈશ્વરે જે આ ઉપકાર કર્યો છે એની નોંધ લઈએ છીએ, ઈશ્વર સાથે જોડાઈ જઈએ છીએ, ઈશ્વરની નોંધ લઈએ છીએ. એટલે જેટલી ઈશ્વરની નોંધ લઈશું ને એટલી આપણે સાંસારિક અપેક્ષાઓથી મુક્ત થતા જઈશું. પ્રત્યેક કર્મમાં આવી રીતે ઈશ્વરની નોંધ લઈએ તો કર્મ કરતી વખતે જે અપેક્ષાઓ બંધાય છે ને એનાથી મુક્ત થતા જઈએ. એટલા માટે એ નોંધ લેવાની છે આપણે. એટલે ઈશ્વર સાથેનું જોડાણ કાયમી હોય છે, વિશ્વસનીય હોય છે અને લગભગ નિષ્કામ હોય છે, કલ્યાણકારી બની રહે છે. એટલે સર્વ વ્યવહારમાં આપણે ભક્ત બની રહીએ, ભક્ત બનીને વ્યવહાર કરવાનો, જિજ્ઞાસુ બનીને વેદાંત શ્રવણ કરવાનું. આમ આપણી જે જીવનની ઓલી આખી વ્યવહાર છે એને આવી રીતે સમજવાનો છે. ભક્ત અને ભગવાન વચ્ચે આવો પ્રેમપૂર્ણ સંબંધ હોય છે. ભક્ત રસોઈ કરે છે, ભક્ત ભણાવે છે, ભક્ત નોકરી ધંધે જાય છે, ભક્ત માતા પિતા તરીકે જે કર્તવ્યો છે એ કરે છે. એટલે ભક્ત કાયમી રહે આપણામાં. માતા પિતા આવે જાય, આપણો નોકરી ધંધો આવે જાય, આપણું જે કંઈ પણ ઇન્સિડેન્ટલ અને જે કાયમી અને કામ ચલાવવું, હા આપણે જે કામ ચલાવવું ઓળખો બદલાતી રહે, પણ ભક્ત તરીકેની આપણી જે ઓળખ હોય એ હંમેશા રહે. ભક્ત માતા બને, ભક્ત જ ટીચર બને, ભક્ત જ ડ્રાઈવ કરે, ભક્ત જ બોલે વગેરે વગેરે. ફૂલ ટાઈમ ડીઓટી અને પાર્ટ ટાઈમ ડીઓટીવાળી જે કથા છે એ પણ યાદ રાખી શકીએ. એટલે ભક્ત તરીકેનો ઓલો રસોઈ બિસ્મિલ્લાહ, આપણે દયાનંદજી મહારાજનું ઉદાહરણ હતું ને, બિસ્મિલ્લાહવાળું, બિસ્મિલ્લાહ ભાત વગેરે જે હતું. એટલે આ શેમાંથી આવ્યું? અમોઘ. અમોઘ શબ્દમાંની આટલી આ ચર્ચા કરેલી છે. તો જંગલનું પ્રત્યેક વૃક્ષ, જે પ્રત્યેક ઝાડ જે છે એ આપણે જ્યાં સુધી વૃક્ષને જોઈએ ત્યાં સુધી વૃક્ષ માટે આમ આ ગમે તે ભાવ હોય, પણ જંગલ સાથે જોડાઈ જઈએ તો પછી એ બધો ભાવ જતો રહે. એટલે પ્રત્યેક વૃક્ષ આ જંગલ સાથે જોડાયેલું છે. એટલે પ્રત્યેક જીવ જે છે આખા ઈશ્વર સાથે, સમષ્ટિ સાથે જોડાયેલો છે. એટલે ભક્ત તરીકેની આપણી આત્મસભાનતા ટકી રહે તો પ્રત્યેક વેશ જે છે ને આપણો એ પાત્ર વગેરે એ સંવાદિત રીતે વ્યવહાર એનો થાય. એટલે હું ભક્ત બની રહું એટલે મારા વિશેનું જે છે ને, તો એ હું અને મારો વેશ એ બે વચ્ચે ડિસ્ટિંક્શન રહે. સામાન્ય રીતે હું વેશ બની જઉં છું, માતા બની જઉં છું, એટલે બાળક ના ભણતું હોય તો ગુસ્સો આવે વગેરે જે કંઈ પણ ટૂંકમાં પિતા બની જતું હોઉં તો વેશ બની જતો હોઉં છું. પણ હું મારી ઓળખ ભક્ત તરીકેની બનાવી રાખું
તો વેશ મારા માટે ઇદમ બને, અભિનય મારા માટે ઇદમ બને. આપણે ઓબ્જેક્ટિવ કે નિષ્પક્ષ બની રહીએ છીએ. એટલે મૂળભૂત વ્યક્તિ ભક્ત છે અને વેશ માતા પિતા વગેરેનો જે કંઈ પણ છે, શિષ્ય વગેરેનો એ થઈ રહ્યો છે એવું આપણે. એટલે ભક્ત એ અંતિમ કે કાયમી કે સાચી ઓળખ છે, મૂળભૂત ઓળખ છે. વેશ એ હંગામી ઓળખ છે. એ પ્રમાણે આપણે સમજી શકીએ. એટલે વેશ સાથેનું આવું લીઝર એક અંતર હોય તો આપણે નવરાશ કે નિરાત અનુભવીએ છીએ. આ અંતર કેવું છે? મારું અને વેશ વચ્ચેનું, ભક્ત અને વેશ વચ્ચેનું આ અંતર કેવું છે? કોઈ સ્થૂળ અંતર નથી. આમ ભક્ત અહીં હોય ને માતા પિતાવાળો વેશ ત્યાં હોય એવું નથી. એટલે કોઈ સ્થૂળ અંતર નથી, સભાનતાનું અંતર છે, આપણા તાદાત્મ્યનું અંતર છે. એટલે આ અંતર કોઈ ભૌતિક નથી, સભાનતાવાળું અંતર છે. એટલે પોતાની ભક્ત રૂપે જો હંમેશા ઓળખ હોય, આઈડેન્ટિટી હોય, તો ભગવાન સાથેનું પ્રેમાળ જોડાણ હંમેશા રહે છે. અને જો ભક્ત રૂપે પોતાની ઓળખ ન રહે તો પછી ભગવાનથી વિમુખ થઈ જઈએ અને વ્યષ્ટિ સ્વતંત્ર એક જીવ જે છે એ પોતે પોતાના આવેગો પ્રમાણે વ્યવહાર કરે છે. એટલે પ્રત્યેક વિચાર, આપણે કીધું ને પુષ્પ જોઈએ તો પુષ્પાકાર વૃત્તિ અને ઈશ્વરની નોંધ. તો પ્રત્યેક વિચાર વૃત્તિનું આ ફળ મળે છે કે આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ છીએ. ભગવાનના મહિમાનું, વિભૂતિનું, અનુગ્રહનું, પ્રેમનું આપણે સ્મરણ કરીએ છીએ કે જે આપણને સલામતી અને વિશ્વાસ આપે છે. દૃષ્ટ ફળ શું છે? જો ઈશ્વરના સ્મરણનું દૃષ્ટ ફળ શું છે? આપણે આ જોયું, સલામતી, મહિમાનું સ્મરણ, વિભૂતિ, પ્રેમનું આવાહન વગેરે આપણે સ્મરણ કરી શકીએ છીએ. ઈશ્વરના સ્મરણનું અદૃષ્ટ ફળ, જે પુષ્પ જોયું અને આપણે ઈશ્વરની મહિમાનું સ્મરણ કર્યું તો ઈશ્વરનો પ્રેમ, કરુણા વગેરે અનુગ્રહ ના આપણે ભાગી બનીએ એ દૃષ્ટ ફળ છે. અને પ્રત્યેક વૃત્તિ કે વિચારમાં ઈશ્વરના મહિમાનું સ્મરણ કરીએ એનું અદૃષ્ટ ફળ શું છે? પરમાત્મા તરફ લઈ જાય. હા, આપણું જોડાણ, કારણ કે એની પાછળ રહેલ દરેક વૃત્તિ એ જાગે જ આપણી વૃત્તિ અથવા જે વિચાર આવે છે એને પ્રકાશિત કરનાર તો ચૈતન્ય પરમાત્મા જ છે. તો વિચાર તરફ આપણું વજન ઓછું થઈ જાય. અદૃષ્ટ ફળ નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આવું આચાર્યએ કીધેલું છે. પ્રત્યેક કર્મમાં આવી રીતે આપણે ભક્ત બનીને વ્યવહાર કરીએ ત્યારે દૃષ્ટ ફળ છે ઈશ્વર સાથેનું જોડાણ, ઈશ્વરનું પ્રેમ, કરુણા, અનુગ્રહનું આવાહન થાય. અદૃષ્ટ ફળ શું છે? ક્યારેય અભિક્રમનો નાશ નહીં થાય. આપણી પ્રાર્થના, આપણું સ્મરણ વગેરે જે છે ક્યારેય વ્યર્થ જતું નથી. જો અમોઘ શબ્દમાં આ ચર્ચા આવી ક્યાંથી? કે અદૃષ્ટ ફળ છે, અદૃષ્ટ ફળ અમોઘ છે એટલે એ ક્યારેય વેસ્ટ, વ્યર્થ જ જતું નથી. સુંદર આ ચર્ચા થઈ. આ વખતે મેં પૂછ્યું હતું એનું કનેક્શન છે આમાં. એટલે જ આ નોટ બનાવતો હતો ત્યારે જ થયું હતું મને. એટલે પ્રશ્ન લખીને મોકલ્યો હતો ને. બરોબર. એકવાર છે ને આપણી જે ભગવદ્ ગીતાની સ્વામીજીના 1 થી 6 અધ્યાયની નોટ લખેલી છે ને એમાં આ શોધજો, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે, એનો અર્થ. તો યોગ બુદ્ધિપૂર્વકનું જીવન હોય ત્યારે અનંત ફળ, અવિનાશી ફળ મળે છે. અરવિંદભાઈને ખબર છે આવી રીતે વિદિતાત્માનંદજીના 1 થી 6 અધ્યાયની નોટ લખી છે? એ તો ગ્રુપમાં આપણે એક પ્રવચન જે રોજનું થતું હતું એ મૂકતા હતા ને. એટલે આવી રીતે આ શોધવું હોય તો એમને પાછું હા, એ તો પીડીએફ છે જ, એટલે એમાં મોકલી શકાય. પીડીએફ મોકલી આપીશ. ચલો હવે આપણે આવતી વખતે રાખીએ છીએ. વરસાદ જામેલો છે, આ લોકો જતા પછી મોડું થાય કદાચ. સોમવારે મળીએ, બરોબર? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એટલે આપણે થેન્ક